આ એન્ટાયર ગુજરાતમાં કહું છું, શું દ્વંદ્વ યુદ્ધ શું ચાલી રહ્યું છે ભારતીય જનતા પાર્ટીમાં. મૂળ જે ભાજપના લોકો છે, જનસંઘી વખતના, જેણે ભાજપને અત્યાર સુધી શિખરના ટોચ ઉપર પહોંચાડ્યું છે, એ લોકોની એક જ ફરિયાદ છે ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડ સામે. એની એક જ ફરિયાદ છે કે તુમ અગર મુझको ન ચાહો તો કોઈ બાત નહીં, લેકિન કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. તમે અમને, એટલે કે મૂળ જે જનસંઘી ને ભારતીય જનતા પાર્ટીના જે લોકો છે એને તમે કદાચિત ક્યાંય પણ સંગઠનથી માંડીને સરકારમાં ન લ્યો, ખેર કોઈ વાત નહીં, ચાલો તો કોઈ બાત નહીં, લેકિન કિસી ઓર કો ચાહો તો મુશ્किल होगी. હવે ગઈકાલે જે લોકો ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ્યા છે તો કૂદી પડ્યા છે ભાજપ કોંગ્રેસમાંથી કે બીજા કોઈ પક્ષમાંથી કે અપક્ષમાંથી. હવે એને તમે સંગઠનમાં સારો હોદ્દો આપી દો છો, મંત્રી ધારાસભાની ટિકિટ આપી દો છો, મંત્રી પણ બનાવી દો છો, તો આ લોકો તો કહે ને કે ભાઈ તો અમારો વાક શું ને ગુનો શું છે. કેશુભાઈને કાઢી મૂકે ત્યારે આવ્યું હતું મારો વાક શું ગુનો શું, એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી પહેલા પાના ઉપર દરેક પ્રિન્ટ મીડિયામાં. એવું હવે તમામ કેશુભાઈઓ પૂછી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના તમામ કેશુભાઈઓ અત્યારે એ પ્રશ્ન પૂછી રહ્યા છે હાઈકમાન્ડને, અમારો વાક શું, અમારો ગુનો શું. કોંગ્રેસે જેના માટે શબ્દ વાપર્યા હતા કે તમે બધા જે છે એ ગાભા મારું છે, ગાભા મારું, ટેબલ ઉપર પોતા કરવા વાળા, અને આપણી ભાષામાં પાથરણા પાથરનારા. તો ભારતીય જનતા પાર્ટીના જે ઓરિજિનલ લોકો છે એ બધાની અત્યારે આ મૂળ સ્થિતિ છે કે ભાઈ આ પક્ષ અમે પેદા કર્યો, અમે ઉભો કર્યો, જતન કર્યો, ઉછર્યો, એને યુવાન બનાવ્યો, એને સક્ષમ બનાવ્યો, અને એમાં અમે અમારા પ્રાણ ઓમી દીધા, અમારી પેઢીઓ ઓમી દીધી. તો હવે તમે અમને તો ભાવ પૂછતા નથી અને અમને નથી પૂછતા તો મેં સમજ ચાલો ભાઈ અમે આઉટ ઓફ ડેટ થઈ ગયા, કોઈ વાંધો નહીં, પણ લેકિન કિસી ઓર કો ચાહો, એ કેવી વાત છે? એ તો અપનો પે સિતમ ઓર ગેરો પે વફા, એના જેવું છે. ઓ જાને વફા એ જુલ્મ ન કર, એમ કે છે આ લોકો કે ભાઈ તમે પોતાના લોકોની સાથે તમે સિતમ ગુજારો છો અને બહારી જે લોકો આવે છે યાર વફાદારી જેવું વાત કરો છો, તો આ સિતમ શું કામ ગુજારો છો? એટલે ગુજરાતભરમાં આ ભાવનગરનો કિસ્સો જુદો છે બેન. આજે ભાવનગરના જે 20 કોર્પોરેટરોએ એના પ્રમુખ અભયસિંહજી ચૌહાણની સામે કહેવાતી બગાવત કરીને ગાંધીનગર રજૂઆત કરી છે. એમાંય પાછું ઇન્ટરનલ પ્રોબ્લેમ છે થોડાક. એમાં ખાલી ઓરિજિનલ ભાજપ વર્સિસ ન્યૂ ભાજપ એવું નથી. એમાં ભાજપના બે જૂથ છે, જીતુભાઈ વાઘાણીનું જૂથ છે અને પૂર્વ જે ધારાસભ્ય છે સેન્જલબેન પંડ્યા એનું જૂથ છે, અને અત્યારે જે છે નીમુબેન બાંભણિયા એનું જૂથ છે ને એવું બધું છે. કારણ કે અભયસિંહજી ચૌહાણ જે છે એ નીમુબેન બાંભણિયાના જૂથના કયો તો આમ તો ભારતીય જનતા પાર્ટીના બધા હોવા જોઈએ, પણ એવું કહેવાય છે કારણ કે નીમુબેનને ટિકિટ અપાવવાથી માંડીને જીતાડવા સુધીમાં કહેવાય છે કે અભયસિંહ ચૌહાણનો બહુ મોટો હાથ છે. અત્યારે એ શહેર પ્રમુખ છે અભયસિંહજી. હવે અભયસિંહે શું કર્યું છે, એણે એમ કીધું કે પાર્ટી ફંડમાં જેની પાસેથી પણ પૈસા લેવાના થાય, કોન્ટ્રાક્ટરથી માંડીને જે કોઈ શુભેચ્છકો ઇન્વર્ટેડ કોમામાં એ જેની પાસેથી પૈસા લેવાના પાર્ટી ફંડના થાય, ઈ બાય ચેક લેવામાં આવે, ઓન રેકોર્ડ, નો કેસ, રોકડી કોઈ વાત નહીં. કારણ કે ભૂતકાળમાં જે કઈ રોકડી થઈ હતી એ રોકડો શબ્દ જ એવો છે કે એમાં તમારી દાનત બગડે જ બગડે અને એમાં ડખો થાય. ભૂતકાળમાં રાજીવ પંડ્યા પ્રમુખ હતા ભાવનગરમાં, ત્યારે એમ કહેવાય છે કે લગભગ 1.5 કરોડ રૂપિયાની એફડી તોડાવી નાખી, તેણે ફિક્સ ડિપોઝિટ તોડાવી નાખી હતી. પૂર્વ પ્રમુખ છે એના પત્ની શ્રી અત્યારે સેન્જલબેન પંડ્યા જે છે એ વર્તમાન ધારાસભ્ય છે, હમણાં જીતા. તો એની એ રાજીવભાઈ પંડ્યા જે છે એના કેટલાક લોકો પણ અત્યારે અભયસિંહ ચૌહાણની સામે ગયા છે ગાંધીનગર રજૂઆત કરવા, કારણ કે અભયસિંહ ચૌહાણ ચેકથી પેમેન્ટ માંગે છે કે ભાઈ બધું રેકર્ડ ઉપર હોવું જોઈએ. આ ભાવનગરના સૂત્રો પાસેથી જાણવા મળી છે. એટલે આ જ તથ્ય હોય એવું નથી, બીજો તથ્ય હોય તો એ લોકો કહી શકે, પણ એબવ ઓલ આપણે લગભગ જેટલા લોકોને પૂછ્યું એમાંથી સાર જે નીકળ્યો એ વાત હું કહું છું. શક્ય છે કે રાજીવ પંડ્યાથી માંડીને સેન્જલબેન પંડ્યાનો પણ પોતાનો કોઈ વ્યૂઝ હોય, જીતુભાઈ વાઘાણીનું પણ ત્યાં એક જૂથ છે, એક ગ્રુપ છે. હવે એ ગ્રુપને પાછું આ ઉપેન્દ્રસિંહ જે અત્યારે ચાલે છે એને કોઈને જામે છે કે કેમ, કે નીમુબેન બાંભણિયાને જામે છે કેમ, એવા બધા ઇન્ટરનલ ઘણા બધા પ્રોબ્લેમ છે. એટલે એને તમે ભારતીય જનતા પાર્ટીની અત્યારે ઓરિજિનલ ભાજપ અને નવું ભાજપની જે વોર સમગ્ર રાજ્યમાં ચાલે છે એના ભાવનગરનો કિસ્સો જુદો છે. એમ કહું એને નાને કઈ બહુ લાગતું, કારણ કે ત્યાં તો ઘણા બધા પોઈન્ટ્સ છે ભાવનગરમાં, તો ઇન્ડિવિજ્યુઅલ ડખા પિંજળ જેને કહેવાય, એમાં પાછો પક્ષના હિતની વાત થોડીક ઓછી ને ઇન્ટરનલ ઈગો ક્લેશ જરા વધુ છે. પણ એબો ઓલ ભાવનગરને તમે છોડો તો ચારેક ઓર જે અત્યારે ચાલી રહ્યું છે, એક તો CR પાટીલનું ગાંધીનગરથી દિલ્હી જવાનું થયું, એ પ્રમુખ જ્યારથી હવે આજનું એનાઉન્સમેન્ટ વાત કરો તો અત્યાર સુધી શું હતું, ગુજરાત ભાજપ રેઠું પડ હતું. CR પાટીલ દિલ્હી વયા ગયા, ભૂપેન્દ્રભાઈ તો મેં કીધું એ સાલસ સ્વભાવના વ્યક્તિ છે એટલે એની કોઈને ફરક નથી. ટૂંકમાં એ છે તો છે, મુખ્યમંત્રી છે તો આવે તો બે સલામ માર લેવી, એને સારું લાગે એવું બોલવું ને એ બધું ખાઈ પીને વયા જાય, એનાથી કોઈ ફાટી પડતું નથી. જે ખરેખર CR પાટીલથી ફાટી પડતા હતા એવાની અત્યારે આમ જરૂર છે, પણ CR પાટીલની નીતિની જરૂર નથી, એના જેવી શિસ્તની જરૂર છે. CR પાટીલના કારણે તો અત્યાર સુધી આજે ધબોઈનામાં એ ભલે ચૂંટણી જીતી ગયા, એમાં ના નહીં, હેટ્રિક કરાવડાવી, એને સલામ મારવી પડે એવી એને આવા ઓપોઝિટ વેવ્સમાં પણ
એણે ભારતીય જનતા પાર્ટીને ત્રીજી વખત સંસદમાં જીત અપાવી દીધી, એ વાત સાચી છે. એણે સંગઠનમાં પણ જે માઇક્રો પ્લાનિંગ કર્યું, પેજ પ્રમુખથી માંડીને બધું જે કર્યું, એ પણ દાદ માગી લેવું છે, કારણ કે પક્ષને કઈ વાંધો નથી, કમસે કમ ચૂંટણીને લાગે વળગે ત્યાં સુધી. પણ CR પાટીલની જે નીતિ છે કે જૂના જેટલા લોકો હતા અને ખાસ કરીને સૌરાષ્ટ્ર બેઝના, કારણ કે CR પાટીલ જે છે મધ્ય ગુજરાતમાં એનો આમ જુઓ તો દબદબો નવસારીથી માંડીને બધે મધ્ય ગુજરાતનું છે. એને એક તો પેલા સૌરાષ્ટ્ર બહુ કઈ સ્વાભાવિક છે લેવા દેવા ન હોય, અને આમ પણ દરેકને પોતીકું એક હોય છે વળગણ પણ. તો CR પાટીલને સૌરાષ્ટ્ર વળગણ નથી, એટલે જેટલા લોકો, કારણ કે એને જેટલા લોકોને હાંસિયામાં ધકેલી દીધા એ અનાયાસે બધા સૌરાષ્ટ્રના કેવા લોકો હતા જેને જે ભારતીય જનતા પાર્ટીના પાયામાં હતા. તો એવા લોકોને ટૂંકમાં જે CR પાટીલની નીતિ ભારતીય જનતા પાર્ટીને નડી રહી છે, એની રાજનીતિ આને ફળી છે ભાજપને. રાજનીતિ એટલે ચૂંટણી લક્ષી, ચૂંટણી જીતાડી દીધી એને, પણ ભલા માણસ કેવળ ચૂંટણી જીતવી એ જ એક માત્ર વાત હોતી નથી, પૂરતી નથી. લોકોના દિલ, મન, મસ્તિષ્કને જીતવા એથી મોટી વાત છે. એના વગર તમે ટકી ના શકો. જ્યાં સુધી તમને પ્રજા ચાહે નહીં ત્યાં સુધી લોકો તમને શું કરે છે? સહન કરે છે. તમારી શાખની જરૂર છે, તમે ધાક બેસાડી છે. તો હવે CR પાટીલ દિલ્હી વયા ગયા એટલે અહીંયા બધા થઈ ગયા બેફામ. દરેક, તમે જે ભાવનગરનો કિસ્સો કીધો, ત્યાં ગેનીબેન વાળો કિસ્સો કીધો, અહીંયા જુનાગઢમાં પણ લોકોએ સંજય કોરડિયાથી માંડીને વાત કરી, ત્યાં ભાઈ કાનાણી છે, કુમાર કાનાણી સુરત વાળા, એ પણ પત્ર લખ્યા કરી દે, 15 પત્ર લખીને ભારતીય જનતા પાર્ટીની રેવડી દાણ દાણ કરી નાખી. એ બધું શું છે? એ બધું એ બતાવે છે કે સંગઠનમાં શિસ્ત જે છે તિત્તર બિત્તર થઈ ગયું છે, અસ્ત વ્યસ્ત. એટલે કોઈ પણ ભોગે તાત્કાલિક રેણ કરવું પડે એમ છે, સર્જરી. અને જેટલું મોડું થશે એ પછી મિનિસ્ટ્રી એક્સપાન્શનનું હોય કે પછી ભારતીય જનતા પાર્ટીના સંગઠનને સુદૃઢ કરવાનું હોય, જેટલું મોડું કરશે એટલું ભારતીય જનતા પાર્ટીને મુશ્કેલી ઓર વધવાની. કારણ કે આપે જેમ કીધું તેમ શક્તિસિંહ ગોહિલ ભલે અત્યારે કહે છે કે મારી કોઈ વાત આજે અફવા ઉડી છે ખોટું છે, સમાચાર એવા આવ્યા છે કે શક્તિસિંહ ગોહિલે પોતે એમ કીધું છે કે મને ગુજરાતમાંથી મુક્ત કરો. કોંગ્રેસે નથી કીધું ગુજરાતમાંથી મને મુક્ત કરો, કારણ કે દિલ્હીનો જીવડો હવે થઈ ગયા છે ને એને એમ છે કે નેશનલ લેવલે લડી લઉં એમ. પછી એને હરિયાણાના પ્રભારી બનાવે કે ગમે ત્યાંના બનાવે, પણ કમસે કમ દિલ્હીના રાજકારણમાં એને રહેવાની ગણતરી છે. અને આમ પણ ગુજરાતનો મોરચો અત્યારે લાલજીભાઈ દેસાઈ, ભાઈ જિગ્નેશ મેવાણી, પછી ભાઈ પાલભાઈ આંબલિયા અને જે બાકીના કોંગ્રેસના મૂળ જે કોંગ્રેસીઓ જે છે એ લોકોએ અત્યારે અનેક રીતે મોરચા સંભાળી લીધા છે. લાલજીભાઈ દેસાઈએ તો સેવા દળના લગભગ 1,500 લોકોને સૌરાષ્ટ્રમાં ઉતાર્યા છે. અને અત્યારે જે ન્યાય યાત્રા રૂપે યાત્રા કાઢવાના છે 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ, મોરબીથી વાયા રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત થઈને ગાંધીનગર પહોંચવાના છે. હવે એ યાત્રાનું અત્યારે બધું પ્લાનિંગ થઈ રહ્યું છે, પણ જો સરકાર કોઈ પગલા નહીં લે જે પીડિતોના સ્વજનોની ઈચ્છા પ્રમાણેના, તો આ ન્યાય યાત્રા બેહદ સફળ જઈ શકે એમ છે. પ્રિયંકાબેન ગાંધી અહીંયા આવે ગુજરાતમાં તો કોંગ્રેસને બળ ચોક્કસ મળે, એમાં ના નથી. પણ જુઓ, બે વસ્તુ જે છે સાવ નિષ્પક્ષ રીતે આપણે વાત કરીએ તો કઈ ભારતીય જનતા પાર્ટી બકરી કા બચ્ચા નહીં જો દોડા ઓર પકડ लिया, શોલેમાં કે છે ને ગબ્બરસિંહની જેમ, એના જેવું છે. આ કઈ કમ નથી. 30 વર્ષથી પાયા ધરબીને બેઠો હોય જે પક્ષ, અને દર ત્રીજો માણસ તમને વાયા મીડિયા પણ ભાજપ સાથે કનેક્ટ મળે, તો એના કઈ કમ નથી. એના જે કઈ આયામો છે, સરકાર છે કેન્દ્રથી માંડીને અહીંયા સુધીના દેશના 28 કે 27 રાજ્યોમાંથી તમે ગણો તો 20-22 રાજ્યોમાં એની અત્યારે સરકાર છે. તો આ બધું એને છે જ. અને ગુજરાતની જ આપણે ખાલી વાત કરીએ બેન, તો ગુજરાતમાં અત્યારે જે અણગમો છે એ શું છે? માત્ર ને માત્ર એક કે આ બધી જે કરુણાંતિકાઓ બની એના લોકોને ધડારૂપ સજા નથી મળી, ભ્રષ્ટાચાર થોડોક વધી ગયો છે, શિસ્ત નામની ચીજ નથી, સરકારમાં જે પ્રજાની અપેક્ષા થઈ પાલન નથી કરાતી. આ જે 4-5 આયામો છે એ તો સરકાર એની લેવલ પ્રમાણે બધું બદલાવી શકે એમ છે ને. ચહેરો બદલાવે, મંત્રીમંડળનું એક્સપાન્શન કરે, અને તેજો તર્રાર જેવલા રાહુલ ગાંધી આવીને કહી ગયા કે 2 પ્રકારના ઘોડા અમારે કોંગ્રેસમાં છે, 2 અમે ભૂલ કરતા રહ્યા, એટલે આમ થયું. એક છે રેસના ઘોડા, બીજા છે લગ્નની બગીમાં શોભે એવા ઘોડા. અમે લોકો બગીના ઘોડાને રેસના ઘોડા તરીકે ઉતારતા હતા, એટલે ઈ ફેલ જતા હતા, અને રેસના ઘોડા જે છે બગીમાં જોડતા હતા, એનો કોઈ ઉપયોગ નતો. એટલે હવે અમે રેસના ઘોડા, એટલે કે જે તેજો તર્રાર યુવાનો છે, જે વિઝનરી છે, જેનામાં કંઈક પ્રજાભિમુખ લડત લડી લેવાની પેશન છે, એવા લોકોને અમે મેદાનમાં ઉતારશું એમ કહીને ગયા. પછી આપણા નીતિનભાઈ પટેલે ટોણો પણ માર્યો એમાં કે ભાઈ અમારે ત્યાં તો બધા રેસના જ ઘોડા છે, લગ્નના ઘોડા જોતા કોંગ્રેસમાંથી લઈ આવજો એમ. કારણ કે રાહુલ ગાંધી કીધું અમારે ત્યાં લગ્નના ઘોડા છે. પણ તો સામે પાછા કોંગ્રેસના મનીષભાઈ દોશી પ્રવક્તા, એને પાછો ટોણો માર્યો કે જો તમે રેસના ઘોડા હો, નીતિનભાઈને કે, તો કાં તમે અત્યારે બગીમાં નથી દેખાતા એમ. એટલે આ તો બધી પોલિટિકલની વાતો છે. મૂળ વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટીએ એનો જે દબદબો અને પ્રભાવ જે નરેન્દ્ર મોદી અહીં પાયો ધરબી ગયા, એ ધરબાયેલો પાયો જો હચમચતો ન કરવો હોય તો ભૂપેન્દ્રભાઈએ યા તો ભયંકર સક્રિય થવું પડશે. અત્યારે થોડાક થયા એવું દેખાય છે. 2-5-10 અધિકારીઓને ફરજિયાત એને નિવૃત્તિ એટલે કે ઘરે બેસાડી દીધા ભ્રષ્ટાચારના કારણે, બદલીઓ હારીપેટ કરી છે, બધું ઠીક છે. પણ એ એટલો મોટું નથી કે પ્રજાને, સાહેબ મેં આપને કીધું સુદામાની પત્ની જેવું છે.
કે અમારે તમારું કોઈ જ્ઞાન જોતું નથી, તમે અમને અમારી જરૂરિયાત પૂરી કરો. તો ગુજરાતની જરૂરિયાત અત્યારે શું છે બેન? શૈક્ષણિક માફિયા ફાડી ખાય છે, મોંઘવારી બેસુમાર છે, બેરોજગારીનું સ્તર પરાકાષ્ઠાએ છે. સરકાર સ્વયં કહે છે કે અમે લોકો અહીંના લગભગ અડધી પરધી પ્રજાને અમે લોકો અનાજ મફત આપીએ છીએ ત્યારે એનું પેટ ભરાય છે. તો ગુજરાત મોડેલ ક્યાં ગયું? એટલે પ્રશ્નો પ્રજાના મૂળ છે, એ પ્રશ્નો કોઈ ઉકેલાતા નથી અને સરકાર એની રીતે હાલી જાય છે. વાયરનું ઘૂંટડું મોઢામાં નાખીને તમે ઝઘડા કરો, એ ઘૂંટડું ખૂટે નહીં, રસ જરે નહીં, મોઢું બંધ થાય નહીં. એમ ખાલીનો મતલબ શું? સુતરફેણી ખાવ તો ક્યાંક મીઠું લાગે, રૂ હોય, રૂ આખું કપાસનું રૂ ખાઈ જાવ તો શું થાય? કાંઈ નહીં, લોચો છે કોરે કોરો, નિસ્વાદ. તો એવી આ વાત છે સરકારની. એટલે આપ જેમ કહો છો તેમ કે ભલે અત્યારે બીજું બધું ચાલતું હોય, પણ રાજ્ય સરકારમાં અને સંગઠનમાં બેહદ ફેરફારની જરૂર છે. નહીતર પ્રિયંકા ગાંધી તો ખાલી ચહેરો છે બેન, એ અમસ્તા એ નેશનલ ફિગર છે. એને પ્રભારી બનાવો કે ન બનાવો, એ આમ જુઓ તો ઓટોમેટિકલી આખા નેશનલમાં એ જો કોંગ્રેસમાં હાલતા હોય તો ગુજરાત આપણું જ છે ને, એટલે એ ગણાય જ ગણાય. પણ માની લો કે એને દેખાડા પૂરતું કે બુદ્ધિપૂર્વક એને બનાવવામાં આવે પ્રભારી તરીકે, તો સ્વાભાવિક જ જોમ વધવાનું જ છે. કારણ કે આપણે જાણીએ છીએ પ્રિયંકા ગાંધીની લોકપ્રિયતા, ભલે રાહુલ ગાંધીને આ લોકોએ લોન્ચ અનેકો વખત કર્યા, બેન પ્રિયંકાની એના કરતા ઇમેજ ઘણી સારી છે, લોકપ્રિય પણ છે, જે ઇન્દિરા જેવા દેખાય છે એનાથી માંડીને એની કાર્યશૈલી સુધીનું. પણ કમસે કમ એના આવવાથી પણ, અને અત્યારે જે કોંગ્રેસ કામે વળગી ગયું છે, હવે ન્યાય યાત્રા થશે, એ ઓગસ્ટ 15મી સુધી ચાલવાનું છે. એ એટલા માટે કહું છું, ઓગસ્ટ પછી સપ્ટેમ્બર પછી ઓક્ટોબર ને નવેમ્બરમાં જિલ્લા તાલુકા પંચાયતોની ચૂંટણી આવવાની છે ગુજરાતમાં. અને એમાં કોંગ્રેસ આવું બધું જે અત્યારે ઉંબાડિયા, તમે કહો તો ઉંબાડિયા, અને કાયદેસરનો મુદ્દા કહો તો મુદ્દા, પ્રજાના મુદ્દાને જોઈ લઈ અને ચારેક દેકારો મચાવે તો સ્વાભાવિક જ એની અસર થવાની. એટલે એટલું ખરું કે કોંગ્રેસ 100% સજીવન થઈ છે અને સક્રિય પણ થઈ છે અને આશાસ્પદ પણ વાતાવરણ નિર્માણ કરી ચૂકી છે. પણ એથી માનવાને એમ કારણ નથી કે હવે ભાજપને ભરખી જાય, કોંગ્રેસનું શાસન આવી જાય. ભાજપ જો સતર્ક નહીં રહે, ભાજપે એટલું મગજમાં રાખવું પડે કે અત્યાર સુધી તમે બેઠે જે ખાધું, તો આપણે જાણીએ છીએ કે બેઠે ખાવ તો રાજાના ભંડારે ખૂટી જાય એવી કહેવત છે ગામડામાં. તો એમ ભારતીય જનતા પાર્ટીની ક્રેડિટ બેઠે રહે તો હાવ કોલેપ્સ થઈ જવાની. એણે પોતાનો મૂળ જે એજન્ડા હતો અને મૂળ જે સ્વભાવ હતો પ્રજાભિમુખ રહેવાનો, એને ઉજાગર કરવો પડશે. સ્વાગત છે તમારું જાગૃત નાગરિક ગુજરાત રાજકારણમાં. જય હિન્દ મિત્રો. તાજેતરમાં જગદીશ મહેતાએ ભાજપની આંતરિક સ્થિતિ વિશે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા મુજબ જો પક્ષની અંદર મતભેદો વધશે તો તેની અસર આગામી રાજકીય પરિસ્થિતિ પર પડી શકે છે. જગદીશ મહેતાએ સલાહ આપી કે કોઈ પણ રાજકીય પક્ષ માટે સંગઠનની એકતા સૌથી મોટી તાકાત હોય છે. તેમણે કહ્યું કે આંતરિક મતભેદોને ચર્ચા અને સંવાદ દ્વારા ઉકેલવા જોઈએ, જેથી કાર્યકરો અને નેતાઓ વચ્ચે વિશ્વાસ જળવાઈ રહે. તેમના મતે જનતાના પ્રશ્નો અને વિકાસના મુદ્દા પર વધુ ધ્યાન આપવું જોઈએ અને આંતરિક વિવાદોને ટાળવા જોઈએ. આ હતો જગદીશ મહેતાનો દ્રષ્ટિકોણ. ભાજપ તરફથી અલગ દ્રષ્ટિકોણ અથવા તો પ્રતિક્રિયા હોઈ શકે. આ મુદ્દે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જરૂરથી જણાવો. આવી જ અપડેટ્સ માટે અમારી ચેનલ જાગૃત નાગરિક ગુજરાત રાજકારણને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ મિત્રો.